નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળના 8મા તાસની અંદર સ્વાધ્યાય 9.3 એનો પ્રશ્ન નંબર 10 ત્યાંથી શરૂઆત કરીએ. સમલંબ ચતુષ્કોણ ABCD માં AB અને BC સમાંતર છે. સમલંબ ચતુષ્કોણ ABCD માં તો આ સમલંબ ચતુષ્કોણ AB અને BC સમાંતર છે. ABCD સમલંબ ચતુષ્કોણ છે. AC અને BD પરસ્પર O માં છેદે છે. AC વિકર્ણ અને BD વિકર્ણ બંને પરસ્પર O બિંદુમાં છેદે છે. સાબિત કરો કે AOD ત્રિકોણનું ક્ષેત્રફળ AOD એટલે કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને એરિયા ઓફ BOC એટલે કે BOC ત્રિકોણનું ક્ષેત્રફળ બંને સમાન હોય તેમ સાબિત કરવાનું છે. તો જો પક્ષ અને સાધ્ય સ્પષ્ટ છે એટલે સીધી સાબિતી જોઈએ. સાબિતી સમલંબ ચતુષ્કોણ ABCD માં AB અને BC સમાંતર છે તેમજ વિકર્ણો AC અને BD પરસ્પર O બિંદુમાં છેદે છે. માટે અહીંયા ત્રિકોણ ADC બને છે અને આ ત્રિકોણ BDC બને છે. બંને એક જ પાયા DC ઉપર આવેલા છે અને સમાંતર રેખાઓની જોડ AB અને BC ની વચ્ચે આવેલા છે. માટે ત્રિકોણ ABC અને ત્રિકોણ BDC એ બંને સમાન પાયા DC પર તેમજ સમાંતર રેખાઓની જોડ AB અને BC વચ્ચે આવેલ છે. તો આમ એક જ પાયા પર અને એક જ જોડ સમાંતર રેખાઓની વચ્ચે આવેલા ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય તો એરિયા ઓફ ABC અને એરિયા ઓફ BDC બંને સમાન થશે. હવે આકૃતિમાં ADC નો વિસ્તાર ADC તેમાં બે ત્રિકોણ પડે AOD અને COD આ બે ત્રિકોણ પડે. તો એરિયા ઓફ AOD પ્લસ એરિયા ઓફ BOC. એવી રીતે BDC ત્રિકોણ છે એમાં પણ બે ત્રિકોણ પડે, એક BOC ત્રિકોણ પડે અને એક DOC ત્રિકોણ. એરિયા ઓફ BOC પ્લસ એરિયા ઓફ BOC તો બંને બાજુ સરખા પદ છે એવું હશે. તો area of AOD is equal to area of BOC થશે. તો અહીંયા આપણે એક સાબિત કરવાનું છે area of AOD બરાબર area of BOC. ત્યાર પછી 11 નંબરના પ્રશ્નમાં જો ABCDE પંચકોણ છે. આપણે પંચકોણની આકૃતિ દોરીએ. તો જો આ આકૃતિ છે એ પંચકોણ થશે. A B C D E પંચકોણ. B માંથી AC ને સમાંતર. હવે આ AC છે. B માંથી AC ને સમાંતર દોરેલી રેખા DC ને F માં છેદે છે. તો આ DC છે એને F માં છેદે એટલે અહીંયા કોઈ બિંદુ F મળે આપણને.
સાબિત કરો કે ACB ત્રિકોણનું ક્ષેત્રફળ અને ACF એટલે કે A અને F ને જોડી દઈએ તો ACF ત્રિકોણ થાય. આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય છે તેમ સાબિત કરવાનું છે. ABC ત્રિકોણનું ક્ષેત્રફળ અને ACF ત્રિકોણનું ક્ષેત્રફળ બંને ત્રિકોણના ક્ષેત્રફળ સરખા હોય છે તેમ સાબિત કરવાનું છે. તો પક્ષ અને સાધ્ય અહીંયા પણ સ્પષ્ટ છે એટલે સીધી આપણે સાબિતી લઈએ. તો જુઓ સાબિતી. તો આકૃતિમાં આપણે જોઈએ તો આ ત્રિકોણ વિશે જોઈએ. ABC ત્રિકોણ લઈએ. આ ABC ત્રિકોણ એમાં આપણે AC પાયો લઈએ. તો એવી રીતે ACF ત્રિકોણ લઈએ. આ ACF ત્રિકોણ તો ACF ત્રિકોણનો પાયો પણ AC છે અને આમાંથી પસાર થતી રેખા AC ને સમાંતર છે. તો બંને એક જોડ સમાંતર રેખાઓની વચ્ચે પણ આવેલા છે. તો જુઓ ત્રિકોણ ABC અને ત્રિકોણ AFC બંને સમાન પાયા AC પર તેમજ સમાંતર રેખાઓની જોડ AC અને BF ની વચ્ચે આવેલ છે. તો સમાન પાયા પર અને સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા ત્રિકોણના ક્ષેત્રફળ સરખા હોય તો એરિયા ઓફ ABC is equal to area of AFC થાય. હવે બંને બાજુ આ બાજુ આ ચતુષ્કોણ ઉમેરીએ AEBC બંને બાજુ ઉમેરીએ. area of AEDC અને AFC માં પણ area of AFC plus area of AEDC બંને બાજુ area of AEBC ઉમેરતા સરખામાં સરખું ઉમેરીએ તો સરખું થાય એ નિયમનો ઉપયોગ કર્યો. તો તમે જો આ ચતુષ્કોણ અને ABC ત્રિકોણ અને આ ચતુષ્કોણ તો આ આખો ભાગ થઈ જાય પંચકોણ ABCDE થશે. એટલે આ બંને ભાગનો સરવાળો કરીએ તો આપણને પરિણામ મળશે એરિયા ઓફ ABCDE પંચકોણનું ક્ષેત્રફળ. હવે AFC તો AFC આટલો ભાગ છે અને એમાં ઉમેરીએ તો AFDE બરાબર એટલે કે AEDF ચતુષ્કોણ થશે. એરિયા ઓફ AEDF ચતુષ્કોણ થશે. તો આ બે સાઈડ બદલાઈ નાખીએ. આ તો આપણે સાબિત થઈ ગયું ACB અને AFC બરાબર. ખાલી લખવાનું છે ABC લખો કે ACB લખો સરખું છે અને ACF લખો કે AFC લખો સરખું છે. આ તમારું સાધ્ય નંબર 1 સાબિત થયું. સાધ્ય 1 અને આ તમારું સાધ્ય નંબર 2 અને આપણે આગળ પાછળ લખીએ એરિયા ઓફ AEDF અને આને પછી લખીએ એરિયા ઓફ ABCDE. આ સાધ્ય નંબર 2. આ રીતે સાધ્યનું પહેલું અને બીજું બંને વિધાન સાબિત થઈ જશે. પ્રશ્ન નંબર 13 જો સમતલ ચતુષ્કોણ ABCD માં AB અને BC સમાંતર છે. સમતલ ચતુષ્કોણ ABCD આ સમતલ ચતુષ્કોણ ABCD જેમાં AB અને BC સમાંતર છે. AC ને સમાંતર રેખા AB ને x માં અને BC ને y માં છેદે છે.
હવે AC ને સમાંતર રેખા આ AC છે એને સમાંતર રેખા છે જે AB ને x માં અને BC ને y બિંદુમાં છેદે છે તો સાબિત કરો કે ADX બરાબર ADX એટલે આ ત્રિકોણ એનું ક્ષેત્રફળ અને ACY આ ત્રિકોણ એટલે કે A અને Y ને આપણે જોડી દઈએ તો અહીંયા જે આ ત્રિકોણ બને છે આ ત્રિકોણ એ બેનું ક્ષેત્રફળ સમાન હોય છે તેને સાબિત કરવાનું છે તો પહેલા આપણે અહીંયા x અને c ને જોડી દઈએ x અને c ને જોડો પક્ષ અને સાધ્ય સ્પષ્ટ છે એટલે સીધી સાબિતી જ આપીએ તો સાબિતી xc જોડો હવે જોડાઈ ગયા પછી ADX અને ACX બંને AX પાયા ઉપર અને AX અને BC ની વચ્ચે આવેલા બે ત્રિકોણો છે ત્રિકોણ ADX અને ત્રિકોણ ACX એ બંને સમાન પાયા AX પર તેમજ સમાંતર રેખાઓ AX અને BC ની વચ્ચે આવેલ છે તો બે ત્રિકોણો એક જ પાયા પર અને એક જ જો સમાંતર રેખાઓની વચ્ચે આવેલા હોય તો તેના ક્ષેત્રફળો સમાન થાય તો એરિયા ઓફ ADX is equal to area of ACX બંને સમાન થાય અને આપણે પરિણામ નંબર 1 આપીએ હવે એ ધ્યાન આપો XAC ત્રિકોણ અને YAC ત્રિકોણ એ બંને ત્રિકોણ પણ એક જ પાયા AC ઉપર છે અને આ બંને સમાંતર છે તો જુઓ XAC અને YAC ત્રિકોણ YAC એ બંને સમાન પાયા AC પર તેમજ સમાંતર રેખાઓ XY અને AC ની વચ્ચે આવેલ છે માટે તેમના ક્ષેત્રફળ સમાન થશે એટલે એરિયા ઓફ XAC is equal to area of YAC XAC અથવા ACX બરાબર ત્રિકોણ એનો જ રહેવાનો છે XAC લખો કે ACX લખો ત્રિકોણ તો આનો આ જ છે અને YAC લખો અથવા ACY લખો બરાબર ત્રિકોણ એનો એ જ છે YAC લખો કે ACY લખો ત્રિકોણ એનો એ જ છે અને આપણે પરિણામ નંબર 2 આપીએ પરિણામ 1 અને 2 ને સરખાવતા પરિણામ 1 અને પરિણામ 2 ને સરખાવતા તો આપણે જો ADX બરાબર ACX અને ACX બરાબર ACY છે તો ACY બરાબર ADX થાય માટે એરિયા ઓફ ADX
is equal to area of ACY. આ રીતે આપણે સાધ્યનું વિધાન સાબિત કરી શકીશું. આ આપણે સાબિત કરવાનું છે જે આપણને મળી ગયું. સાધ્ય. ત્યાર પછી પ્રશ્ન નંબર 14 AP અને BQ અને CR ત્રણે ત્રણ સમાંતર છે. જો આકૃતિ એની આ પ્રમાણે છે AP BQ અને CR સમાંતર છે એટલે આ પ્રમાણે ત્રણે સમાંતર છે. AC AQC ત્રિકોણ AQC એટલે AQ અને QC ને જોડો તો AQC ત્રિકોણ થાય તેનું ક્ષેત્રફળ અને PBR PB અને BR જોડો તો PBR ત્રિકોણ થાય. આ બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય છે એમ સાબિત કરવાનું છે. તો સાબિતી સૌથી પહેલા આપણે આ ત્રિકોણ જો BQC ત્રિકોણ અને BQR ત્રિકોણ બંનેનો પાયો BQ છે અને બંને સમાંતર રેખાઓ BQ અને CR ની વચ્ચે આવે છે. તો ત્રિકોણ આ ત્રિકોણ લઈએ તો BCQ ત્રિકોણ BCQ અને ત્રિકોણ BRQ એ બંને સમાન પાયા BQ પર તેમજ સમાંતર રેખાઓ BQ અને CR ની વચ્ચે છે. માટે તે બંને ત્રિકોણના ક્ષેત્રફળ સમાન થાય. એટલે BCQ ત્રિકોણનું ક્ષેત્રફળ અને BRQ ત્રિકોણનું ક્ષેત્રફળ બંને સમાન થશે. એને આપણે પરિણામ નંબર 1 આપીએ. ત્યાર પછી આ ત્રિકોણ જો આપણ BAQ એનો આધાર BQ અને BPQ એનો આધાર પણ BQ તો તે બે ત્રિકોણના ક્ષેત્રફળ પણ સમાન થાય. એટલે કે ત્રિકોણ BAQ અને ત્રિકોણ ABQ અને PBQ એમ લખીએ. ABQ અને PBQ એ બંને સમાન પાયા BQ પર તેમજ સમાંતર રેખાઓ AP અને BQ વચ્ચે છે. AP અને BQ વચ્ચે છે. તો એક જ પાયા પર ને સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય. આ બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન થાય. તો એરિયા ઓફ ABQ is equal to area of PBQ. અને આપણે પરિણામ નંબર 2 આપીએ. હવે BCQ ત્રિકોણ એટલે આ ત્રિકોણ અને ABQ ત્રિકોણ એટલે આ ત્રિકોણ. આપણે આ બેનો સરવાળો કરવો છે તો આખા પરિણામનો સરવાળો કરવો પડે. તો પરિણામ 1 અને પરિણામ 2 નો સરવાળો કરતા તો પરિણામ 1 અને પરિણામ 2 નો સરવાળો કરો તો એરિયા ઓફ BCQ પ્લસ એરિયા ઓફ ABQ પછી બરાબર એરિયા ઓફ BRQ પ્લસ એરિયા ઓફ PBQ. આ બે ત્રિકોણના ક્ષેત્રફળ બી એનો સરવાળો કહેવાય. હવે આ બેનો સરવાળો બરાબર શું થાય તે જોઈએ. BCQ એટલે આ ત્રિકોણ અને ABQ ત્રિકોણ એટલે આ ત્રિકોણ. તો બેનો સરવાળો કરો તો AQC ત્રિકોણ થાય. તો આ બેનો સરવાળો લખાય એરિયા ઓફ AQC
સામે BRQ એટલે આ ત્રિકોણ અને PBQ ત્રિકોણ એટલે આ ત્રિકોણ. આ ત્રિકોણ ને આ ત્રિકોણ બેનો સરવાળો કરો તો PBR ત્રિકોણ લખાય. તો એરિયા ઓફ PBR જે આપણે સાબિત કરવાનું છે એરિયા ઓફ AQC એરિયા ઓફ PBR. તો આ તમારું સાધ્યનું વિધાન સાબિત થયું. ચલો તો પ્રશ્ન નંબર 15 માં ધ્યાન આપો. ચતુષ્કોણ ABCD ના વિકર્ણો AC અને BD પરસ્પર એકબીજાને O બિંદુએ એવી રીતે છેદે છે કે જેથી એરિયા ઓફ AOD એરિયા ઓફ BOC થાય. તો સાબિત કરો કે ABCD સમલંબ ચતુષ્કોણ છે. એટલે ABCD સમલંબ છે એમ સાબિત કરવાનું છે. એટલે આકૃતિ સમલંબ ની દોરીએ પણ અત્યારે આ સમલંબ નથી એમ માનીને ચાલીએ. ABCD માત્ર એક ચતુષ્કોણ છે. AC અને BD તેના વિકર્ણો છે જે પરસ્પર O બિંદુમાં છેદે છે. એટલે અહીંયા સેન્ટરમાં O બિંદુ. હવે એવી રીતે છેદે છે કે એરિયા ઓફ AOD આ AOD છે એનું ક્ષેત્રફળ અને એરિયા ઓફ BOC એનું ક્ષેત્રફળ બંનેના ક્ષેત્રફળ સમાન હોય છે એવું સાબિત કરવામાં આપેલું છે. અને આ ચતુષ્કોણ છે ABCD સમલંબ છે એમ સાબિત કરવાનું છે. તો પક્ષ અને સાધ્ય સ્પષ્ટ છે એટલે સીધી સાબિતી જોઈએ. તો જો ADC ત્રિકોણ અને BDC ત્રિકોણ આ બંને ત્રિકોણ એક જ પાયા ઉપર આવેલા છે અને એક જ જોડ રેખાઓની વચ્ચે છે. ઉપરાંત આપણને રકમમાં જે આપેલા છે એનો વિચાર કરીએ. એરિયા ઓફ AOD અને એરિયા ઓફ BOC આવું આપણને બોક્સમાં આપેલું છે. તો બંને બાજુ આપણે DOC વાળો ભાગ ઉમેરીએ. બંને બાજુ એરિયા ઓફ DOC ઉમેરતા તો એરિયા ઓફ AOD પ્લસ એરિયા ઓફ DOC. એવી રીતે જમણી બાજુમાં એરિયા ઓફ DOC છે એમાં પણ ઉમેરવાના એરિયા ઓફ DOC. સરખામાં સરખું ઉમેરતા સરખું મળે. યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યનો ઉપયોગ કર્યો અહીંયા. હવે AOD અને DOC AOD એટલે આ ભાગ DOC એટલે આ ભાગ આ બેનો સરવાળો કરો તો ADC થાય. તો એરિયા ઓફ ADC અહીંયા એરિયા ઓફ DOC ને એરિયા ઓફ DOC આ બેનો સરવાળો કરીએ તો એરિયા ઓફ BDC થાય. તો આ બંને ત્રિકોણો છે એક જ પાયા ઉપર છે અને બેવના ક્ષેત્રફળ સમાન છે. ત્રિકોણ ADC અને ત્રિકોણ DDC એ બંને સમાન પાયા DC પર આવેલ છે. તેમજ તેના ક્ષેત્રફળ સમાન છે. તો ક્ષેત્રફળ જો સમાન હોય અને બંને એક જ પાયા ઉપર આવેલા હોય તો આ બંને ત્રિકોણો જે બે રેખાઓની વચ્ચે હોય તે બે રેખાઓ સમાંતર થાય. તો આ બંને ત્રિકોણો AB અને DC ની વચ્ચે આવેલા છે માટે AB અને DC બંને સમાંતર થાય. હવે સામસામેની બાજુઓની આ એક જોડ થઈ. સામસામેની બાજુઓની કોઈ એક જોડ સમાંતર હોય તો તે ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ કેમ કહેવાય. માટે ચતુષ્કોણ ABCD સમલંબ ચતુષ્કોણ છે. તો આ રીતે સમલંબ ચતુષ્કોણ છે તેમ સાબિત થઈ જશે.
ચાલો હવે પ્રશ્ન નંબર 16 માં જુઓ આકૃતિમાં DRC અને DPC બંનેના ક્ષેત્રફળ સમાન છે BDP અને ARC બેના ક્ષેત્રફળ સમાન છે તો ABCD અને DPC આ સમલંબ ચતુષ્કોણ છે એમ સાબિત કરો આપણે સમલંબ ચતુષ્કોણ દોરી જ નાખીએ પણ અત્યારે એ ચતુષ્કોણ માત્ર છે એટલું ધ્યાનમાં રાખીએ ABCD સમલંબ છે એમ સાબિત કરવાનું છે અને DCPR સમલંબ છે એમ સાબિત કરવાનું છે DRC અને DPC DRC એટલે આ બેને જોડી દઈએ તો આ DRC થશે અને DPC D અને P ને જોડી દઈએ તો આ DPC ત્રિકોણ થશે બેના ક્ષેત્રફળ સમાન છે BDP અને ARC BDP તો B અને D ને જોડી દઈએ તો BDP ત્રિકોણ એનું ક્ષેત્રફળ અને ARC A અને C ને જોડી દઈએ તો ARC બેના ક્ષેત્રફળ સમાન છે તો સાબિત કરો કે ABCD સમલંબ ચતુષ્કોણ છે DCPR એ પણ સમલંબ ચતુષ્કોણ છે તો જો સાબિતી area of DRC is equal to area of DPC કૌંસમાં બોક્સ હવે DRC અને DPC માટે જુઓ DRC ત્રિકોણ અને DPC ત્રિકોણ બંનેનો પાયો સમાન છે અને ક્ષેત્રફળ બંનેના સરખા છે એટલે ત્રિકોણ DRC અને ત્રિકોણ DPC એ બંને સમાન પાયા DC પર આવેલા છે તેમજ તેમના ક્ષેત્રફળ સમાન છે તેમજ તેમના ક્ષેત્રફળ સમાન છે તો એક જ પાયા ઉપર આવેલા હોય ને ક્ષેત્રફળ સમાન હોય તો તે બે ત્રિકોણો છે બે રેખાઓની વચ્ચે હોય તે બે રેખાઓ સમાંતર થાય તો તે બે રેખાઓ ત્રિકોણો છે DC અને RP ની વચ્ચે છે એટલે DC અને RP બંને સમાંતર થાય તો આ સામસામેની બાજુઓની જોડ છે જે સમાંતર છે અને જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જોડ સમાંતર હોય તો તે ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહેવાય માટે ચતુષ્કોણ DCPR સમલંબ ચતુષ્કોણ છે તો સાધ્યનું એક વિધાન સાબિત થઈ ગયું હવે આપણે એરિયા ઓફ BDP અને એરિયા ઓફ ARC લઈએ એરિયા ઓફ BDP is equal to area of ARC કૌંસમાં બોક્સ તો BDP છે એની અંદર બે ત્રિકોણ છે આ BDP છે તો BDP માં બે ત્રિકોણ છે એક BDC છે અને એક DPC છે તો BDP ના બે ત્રિકોણ BDC ત્રિકોણ તો એનું ક્ષેત્રફળ વત્તા એરિયા ઓફ DPC ત્રિકોણનું ક્ષેત્રફળ એવી રીતે એરિયા ઓફ ARC એટલે આ ત્રિકોણ છે તેમાં ABC ત્રિકોણ છે અને DCR ત્રિકોણ છે તો DRC ત્રિકોણ છે તો એરિયા ઓફ ABC પ્લસ એરિયા ઓફ DRC પણ આપણને બોક્સની અંદર આપેલું છે કે DPC અને DRC બેવના ક્ષેત્રફળ સરખા છે તો આ બેવના ક્ષેત્રફળ સરખા છે એટલે બંને બાજુથી એક કેન્સલ થઈ જશે બરાબર બોક્સ ઉપરથી બંને બાજુ પર કેન્સલ સરખા પદો તો અહીંયા વધશે એરિયા ઓફ BDC અને સામે વધશે એરિયા ઓફ ADC તો આકૃતિમાં જોઈએ આપણે એરિયા ઓફ BDC એટલે આ ત્રિકોણ એનું ક્ષેત્રફળ ને એરિયા ઓફ ADC એટલે આ ત્રિકોણ એનું ક્ષેત્રફળ તો આ બંને ત્રિકોણ એક જ પાયા DC ઉપર આવેલા છે જેમના ક્ષેત્રફળ સમાન છે
અહીં ત્રિકોણ BDC અને ત્રિકોણ ABC એ બંને સમાન પાયા BC પર આવેલા છે તેમજ તેમના ક્ષેત્રફળ સમાન છે તેમજ તેમના ક્ષેત્રફળ સમાન છે તો એક જ પાયા ઉપર આવેલા બે ત્રિકોણોના ક્ષેત્રફળ જો સમાન થતા હોય તો તે બે ત્રિકોણો જે બે રેખાઓની વચ્ચે હોય તે બે રેખાઓ સમાંતર થાય માટે AB અને AC બંને સમાંતર થશે અને જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક અને માત્ર એક જ હોય સમાંતર હોય તો તે ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહેવાય માટે ચતુષ્કોણ ABCD સમલંબ ચતુષ્કોણ છે સમલંબ ચતુષ્કોણ છે તો આ રીતે આ વિધાન સાબિત થઈ જશે